ભાવનગરમાં ભાજપ સંગઠનમાં નવનિયુક્ત હોદ્દેદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગાંધીબાગ ચોક ખાતે કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। મહુવાના શિવાજી ચોક ખાતે પણ ખાસ કાર્યક્રમ યોજાયો, જેમાં પૂર્વ મંત્રી આરસી મકવાણા સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર્તાઓએ નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી અને આનંદ વ્યક્ત કર્યો હતો। નવનિયુક્તોમાં શૈલેષ સેતા ભાવનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પસંદ થયા છે। કરણભાઈ કાછડિયાને ભાજપના આઈટી વિભાગમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। તે ઉપરાંત ભરત હડિયાને ભાવનગર જિલ્લા ભાજપમાં મંત્રી તરીકે અને મોહન મકવાણાને ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી છે। આ નિમણૂકોને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને આવનારા સમયમાં સંગઠન વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજ ભાવનગર જિલ્લા સંગઠનની ટીમ જાહેર કરવામાં આવી। એમાં ભાવનગર જિલ્લા મહુવા શહેરમાંથી ભાવનગર જિલ્લામાં દરેક અલગ અલગ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે શૈલેષભાઈ સેતા, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ હડિયા, મોહનભાઈ ઉપપ્રમુખ તરીકે એમની પણ વરણી કરવામાં આવી છે। કરણભાઈ કાછડિયા એમની જિલ્લા આઈટીમાં સેલમાં ઇન્ચાર્જની વરણી કરવામાં આવી છે। ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના દરેક હોદ્દેદારોએ નવનિયુક્ત હોદ્દેદારોને ગાંધીબાગ ચોક ખાતે સન્માન કરવામાં આવ્યું, તેમજ ગાંધીબાગ ચોક ખાતે ફટાકડા ફોડી અને એમની ઉજવણી કરવામાં આવી।